Hello students, welcome to the GTU studies and the subject Material Science and Metallurgy for the chapter Non-Destructive Testing, and the topic is eddy current testing. In previous video lecture we have started one chapter Non-Destructive Testing Methods, જેમાં આપણે જોયું કે ઘણી બધી NDT મેથડ્સ છે અવેલેબલ છે, એમાંની એક એડી કરંટ ટેસ્ટિંગ છે જે આપણે સ્ટડી કરવાના છીએ. તો સૌથી પહેલાં એનડીટી નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ મેથડ માટે થોડુંક રિપીટેશન જોઈ લઈએ કે શેના માટે યુઝ થાય છે, મેઇન પર્પઝ શું છે. તો એનડીટી મેથડનો મેઇન પર્પઝ છે ક્રેક અથવા એને ડિફેક્ટ કહીએ એ કમ્પોનન્ટમાંથી ફાઇન્ડ કરવાનું છે. એ કમ્પોનન્ટમાં કોઈ પણ જગ્યાએ હોઈ શકે એ આપણે ફાઇન્ડ કરવાની છે. તો એ ટોટલ બે પ્રકારની ક્રેક છે એ હોઈ શકે છે. કમ્પોનન્ટના અંદરના ભાગમાં હોઈ શકે છે જેને ઇન્ટરનલ અથવા તો બલ્ક ક્રેક એવું કહી શકાય, અને બીજું છે સરફેસ ઉપર જ હશે. જે પણ કમ્પોનન્ટ હોય એની ખાલી સરફેસ ઉપર જ ક્રેક હોય તો એને સરફેસ ક્રેક એવું કહી શકાય. તો આ બંનેમાંથી કોઈ પણ એક ક્રેક અથવા બંને ક્રેક છે એ અલગ અલગ મેથડથી ફાઇન્ડ થઈ શકે છે, જેમાંની એડી કરંટ ટેસ્ટ જે છે એ ખાલી સરફેસ ક્રેક છે એ ફાઇન્ડ કરી શકશે, એ ઇન્ટરનલ ક્રેક ફાઇન્ડ કરી શકતું નથી. એટલે એવું કહી શકાય કે એડી કરંટ ટેસ્ટ ઇઝ યુઝ ટુ ફાઇન્ડ સરફેસ ક્રેક ફ્રોમ ધી કમ્પોનન્ટ. નાવ એડી કરંટનો આપણે બેઝિક પ્રિન્સિપલ સમજી લઈએ. સૌથી પહેલાં તો તમને ફેરાડેસ લો ઓફ ઇન્ડક્શન છે એનો આઈડિયા હોવો જોઈએ. શું હતો એ લો કે કોઈ એક ઇલેક્ટ્રિકલ કોઇલ છે એમાંથી તમે કરંટ પાસ કરો, એટલે કે કોઇલના બંને જે એન્ડ છે એ કંઈક વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરી દો અને કોઇલમાંથી કરંટ પાસ કરો. જેમ કે અહીંયા રેડ કલરમાં તમને કોઇલ બતાવેલી છે. એ કરંટ પાસ કરશો એટલે એની એરાઉન્ડ આજુબાજુમાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે. એને કહેવાય ફેરાડેઝ લો, જે શેના માટેનો હતો? ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ ઉપર હતો. એટલે કોઈ પણ કોઇલમાં આવું કરો એટલે આજુબાજુમાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય અને થાય જ. હવે શું કરવાનું છે કે તમે આ ઇલેક્ટ્રિકલ કોઇલની નજીકમાં અથવા તો એની અંદરથી કોઈ એક ઇલેક્ટ્રિકલ કંડક્ટર હોય એવું મટીરિયલ પાસ કરો. જેમ કે અહીંયા જો કોઇલની નજીકમાં એક રેક્ટેન્ગ્યુલર પ્લેટ લીધી છે, એ કેવું છે? કંડક્ટિવ મટીરિયલનું બનેલું છે. તો એના કારણે શું થશે કે જે કરંટ ફ્લો થતો હતો એ સડનલી ઇન્ક્રીઝ થઈ જશે, એક્સ્ટ્રા કરંટ છે એ પાસ થશે. એ જે એક્સ્ટ્રા કરંટ છે એ છે એડી કરન્ટ્સ. મીન્સ when current is passing from a coil, the magnetic field is there. Now if any electrical conductor is passed from this coil, then extra circulatory current will be produced, and this extra amount of current is known as a eddy current. એટલે એડી કરંટનો બેઝિક છે તમને ખબર હોય તો એનો કઈ રીતે યુઝ કરીને હવે આપણે ક્રેક ફાઇન્ડ કરવી એના ઉપર જઈએ. તો ફરીવાર એક નાનું એવું એનિમેશન થ્રુ તમને સમજાવી દઉં કે એડી કરંટ છે એ કઈ રીતે એકચ્યુઅલમાં જનરેટ થઈ શકે છે. તમે જોઈ શકો છો એક મેગ્નેટ લઈ લીધો જેમનો નોર્થ અને સાઉથ પોલ આવું કંઈક છે. એ મેગ્નેટ છે ઇલેક્ટ્રિકલ કંડક્ટની નજીક જશે તો એમાં ફોર્સ અને મોશનના પ્રિન્સિપલ થ્રુ એની વચ્ચે કોઈ એક્ટિવિટી થાય છે જેના કારણે કરંટ પ્રોડ્યુસ થાય છે. એ જે કરંટ છે એ સર્ક્યુલેટરી કરંટ કહી શકીએ, જેને આપણે એડી કરંટ કહીશું. આ સેમ પ્રિન્સિપલ છે એ આપણે ઇલેક્ટ્રિકલ કન્ડક્શન માટે યુઝ કરીને ઇન્ડક્શન સ્ટવમાં યુઝ કરીએ છીએ. ઇન્ડક્શન સ્ટવ એટલે આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો ઇલેક્ટ્રિકલ સગડી, જેમાં જે સ્ટવ છે એની કોઇલમાં આપણે કરંટ પાસ કરીએ, જેના કારણે જે આપણે પાન મૂકેલું છે અથવા આપણું કોઈ વાસણ છે એ મૂકીએ જેની અંદર કરંટ થ્રુ હીટ પ્રોડ્યુસ થશે, જે I²RTના ફોર્મમાં આપણે કેલ્ક્યુલેટ કરતા આવ્યા છીએ. તો બસ એ પ્રિન્સિપલનો યુઝ કરીને ઇલેક્ટ્રિકલ સગડી કામ કરે છે. બસ અત્યારે આપણે એની ઉપર નથી જવું, પણ આપણે ક્રેક ફાઇન્ડ કરવા માટે સમજીએ. તો ક્રેક ફાઇન્ડ કરવા માટે જે એડી કરંટ ટેસ્ટિંગ મેથડ આવે છે એમાં કયા કયા કમ્પોનન્ટ્સની જરૂર પડશે એ હું તમને પહેલાં બતાવી દઉં. સૌથી પહેલાં તો મેં કીધું એ પ્રમાણે એક ઇલેક્ટ્રિકલ કોઇલ જોશે, જેના કારણે જ એડી કરંટ પ્રોડ્યુસ થશે. એટલે આ છે એ કોઇલ છે. હવે કોઇલમાંથી કરંટ પાસ કરાવવા માટે એને વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરશું બંને એન્ડને. એટલે એક આપણે અલ્ટરનેટિવ વોલ્ટેજ સોર્સ જે એસી કરંટ છે એ પાસ કરી શકે એ રીતે બંને એન્ડ છે એ અહીંયા લગાડી દીધા. હવે કરંટ કેટલો પાસ થાય છે એ આપણે મેઝર કરવું પડશે, કારણ કે આપણે જ્યારે ઇલેક્ટ્રિકલ કંડક્ટર છે આમાંથી પાસ નહીં કરાવીએ
ત્યારે જે કરંટ પાસ થતો એ નોર્મલ કરંટ છે, અને જ્યારે કંડક્ટર પાસ કરાવશું ત્યારે બીજો એક્સ્ટ્રા કરંટ મળશે. એ કેટલો મળ્યો એ મેઝર કરવું પડશે. એટલા માટે આપણે એની સાથે ઇલેક્ટ્રિકલ કરંટ મીટર, એ મીટર જેને કહીએ છીએ, એ કનેક્ટ કરી દઈશું. અને ફોર્થ છે આપણે જેમાંથી ક્રેક ફાઇન્ડ કરવાની છે, જેને આપણે કહી દઈએ સ્પેસીમેન. એટલે ટોટલ 4 પાર્ટ્સ કમ્પોનન્ટ્સ જોશે. એક કોઇલ પોતે, એનાથી કરંટ પાસ કરાવવા વોલ્ટેજ સોર્સ, કેટલો કરંટ પાસ થયો એ મેઝર કરવા એ મીટર, એને આપણે જેનું ટેસ્ટિંગ કરવાનું છે સ્પેસીમેન. તો આટલા કમ્પોનન્ટ્સ થ્રુ હવે આપણે ટેસ્ટ છે એ સમજીએ. સૌથી પહેલાં સ્ટેપ 1. નોર્મલ એક કોઇલ લઈ લો. એ કોઇલ છે અત્યારે વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ ન કરો. એટલે અહીંયા જો એક એન્ડ છે એ કનેક્ટ છે, પણ બીજો એન્ડ ઓપન છે, એટલે કોઈ જાતનું વોલ્ટેજ છે એ કરંટ પાસ થવા દેશે નહીં. એટલે આમાંથી અત્યારે કરંટ પાસ નહીં થાય. હવે એ બંને કોઇલના બીજા 2 એન્ડ છે એ મીટર સાથે, કરંટ મીટર સાથે કનેક્ટ છે. એટલે એ મીટર છે એ કેટલો કરંટ પાસ થાય છે એનું રીડિંગ તમને અહીંયાથી આપશે. પણ કોઈ કરંટ અત્યારે પાસ થતો નથી, એટલે કરંટ છે એ 0 છે. એટલે એ મીટરમાં તમને કોઈ પણ જાતનું રીડિંગ જોવા મળશે નહીં. આટલું થઈ ગયું. આટલી વસ્તુ કનેક્ટ કરી દીધી. હવે જે સેકન્ડ એન્ડ અહીંયા ઓપન હતો એ વોલ્ટેજ સોર્સ સાથે કનેક્ટ કરી દો. એટલે આમાંથી કોઇલમાંથી કરંટ પાસ થવાનું સ્ટાર્ટ થશે. એટલે એ આવશે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2માં મેં જેમ કીધું એ પ્રમાણે વોલ્ટેજ સોર્સ સાથે આપણે એન્ડ કનેક્ટ કરી દીધો. એટલે કોઇલમાંથી કરંટ પાસ થયો. કરંટ પાસ થશે એટલે અહીંયા જો એનું રીડિંગ છે એ તમને બતાવશે. એટલે કે 0એથી આટલું જે નીડલ જે છે જે રોટેટ થયું એટલો કરંટ અહીંયા રીડિંગ લખેલા જ હશે. એના ઉપરથી તમને ખબર પડશે કે કેટલો કરંટ છે એ પાસ થઈ રહ્યો છે. હવે કોઇલમાંથી કરંટ પાસ થવાના કારણે આજુબાજુ એરાઉન્ડમાં, સરાઉન્ડિંગમાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થયેલું જોવા મળશે. હવે આપણે જઈએ સ્ટેપ નંબર 3, જેમાં આપણે ઇલેક્ટ્રિકલ કંડક્ટર, એટલે કે આપણે જેમાં ક્રેક ફાઇન્ડ કરવાની છે એ રોડ અથવા સ્પેસીમેન છે એ કોઇલમાંથી પાસ કરી. તો અહીંયા તમે જોઈ શકો છો એમ ક્રેક અહીંયા છે. આપણને અત્યારે વિઝિબલ છે એ હું અત્યારે બતાવું છું ખાલી સમજવા માટે, પણ એ ઓરિજિનલમાં જે રિયલમાં વિઝિબલ નહીં હોય એ આપણે ફાઇન્ડ કરવાની છે. એટલે અત્યારે જો મેં કમ્પોનન્ટ છે એ કોઇલની અંદર ઇન્સર્ટ કર્યો, તો ઇન્સર્ટ કરવાથી શું થશે કે કોઇલ જે છે એના મેગ્નેટિક ફિલ્ડ સાથે ઇલેક્ટ્રિકલ કંડક્ટર છે એ કનેક્ટ થાય છે. એટલે એડી કરંટ પ્રોડ્યુસ થશે. એડી કરંટ પ્રોડ્યુસ થયો એટલે તમે જુઓ નોર્મલ જે કરંટ હતો એનો એરો મેં અહીંયા બતાવેલો છે એ અહીંયા સુધી હતો. જ્યારે હવેનો જે ટોટલ કરંટ છે એ ક્યાં સુધી વયો ગયો, એની વેલ્યુ વધી ગઈ. એટલે જે પહેલાં જે એરો હતો ત્યાંથી લઈને અત્યારે જે આપણી નીડલ છે એ બે વચ્ચે જે ગેપ ક્રિએટ થાય છે, જે વેલ્યુ છે એ ડિફરન્સ મેળવો, એટલી એમાઉન્ટનો એડી કરંટ છે એ જનરેટ થયેલું હોય છે. હવે જોઈએ સ્ટેપ નંબર 4. તો એડી કરંટ જે પ્રોડ્યુસ થયેલું હતું એ કયા એરોએ હતું? આ ડાર્ક એરોએ હતું. આપણે જે કમ્પોનન્ટ પાસ કર્યું એ પહેલાં કરંટ આ એરોએ હતું, પછી કમ્પોનન્ટ પાસ કર્યું ત્યારે આ એરોએ આવ્યું. હવે કમ્પોનન્ટ ધીમે ધીમે આગળ છે એ મૂવ કરાવતા જાઓ. હવે ક્રેક જ્યારે કોઇલમાં આવશે, એટલે કે કોઇલની નીચે ક્રેક આવશે, ત્યારે જે એડી કરંટ જે ટોટલ પ્રોડ્યુસ થતો હતો એ રિડ્યુસ થઈ જશે. એનું રીઝન છે ફિલ્ડ. તમે જુઓ એડી કરંટનું, જે નોર્મલી આ રીતે સર્ક્યુમફરન્સમાં હશે જો ક્રેક ન હોય તો, પણ ક્રેક હોવાના કારણે ફિલ્ડ છે એ બ્રેક થાય છે. એટલે એટલો વધારે એડી કરંટ પ્રોડ્યુસ થઈ શકતો નથી ક્રેક હોવાના કારણે. એટલે જેવી ક્રેક છે એ કોઇલમાંથી પાસ થવાનું સ્ટાર્ટ કરશે એવો તરત છે એ કરંટ રિડ્યુસ થઈ જશે. એટલે તમને આઈડિયા આવશે કે આ પોઈન્ટેથી કરંટ રિડ્યુસ થયો એટલે એ પોઈન્ટેથી ક્રેક સ્ટાર્ટ થતી છે. અને હજી તમે આગળ મૂવ કરાવતા જાઓ અને જે પોઈન્ટે ફરી પાછું રીડિંગ છે આ ડાર્ક એરોએ આવી જાય તો ત્યાં ક્રેક છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે એટલી લેન્થ સુધીમાં કમ્પોનન્ટ ઉપર, સરફેસ ઉપર ક્રેક છે એ પોસિબલ છે. અને તમે રીડિંગ જોઈ શકો છો, ક્રેક હશે ત્યાં ડાર્ક એરોની જગ્યાએ તમે રીડિંગ છે એ થોડુંક રિડ્યુસ થઈ જશે. જે યલો બતાવ્યું એ કરંટ વેલ્યુ છે, તો જે વેલ્યુ થોડીક રિડ્યુસ થઈ ગઈ એનું રીઝન છે ત્યાં ક્રેક પ્રોડ્યુસ થયેલી છે. હવે હજી આ મૂવ કરાવતા જાઓ અને જે પોઈન્ટે ફરી પાછું આ એરો એ રીડિંગ આવી જાય ત્યાં ક્રેક કમ્પ્લીટ. તો એ રીતે તમે ક્રેક છે કેટલી લેન્થમાં છે એનો પરફેક્ટ આઈડિયા તમે લગાડી શકો છો. તો આ છે પ્રોસેસ હતી એડી કરંટ ટેસ્ટિંગથી કઈ રીતે ક્રેક ફાઇન્ડ કરવી. સમજાઈ ગઈ? આઈ હોપ.
હવે એના એડવાન્ટેજ જોઈએ કે શું કામ એડી કરંટ ટેસ્ટિંગ છે એ બાકી બધી એનડીટી મેથડ્સની કમ્પેરમાં યુઝ કરવી જોઈએ. તો ફર્સ્ટ, ઇટ કેન મેઝર ઇલેક્ટ્રિકલ કંડક્ટિવિટી મેગ્નેટિક પ્રોપર્ટીઝ. આ ઇલેક્ટ્રિકલ કંડક્ટર છે કે નહીં અથવા એની કંડક્ટિવિટી કેટલી ઇલેક્ટ્રિકલ કંડક્ટર અથવા તો એડી કરંટ પ્રોડ્યુસ કરી શકે છે એ પણ તમે ફાઇન્ડ કરી શકો છો. વેરી ફાસ્ટ મેથડ, ફટાફટ તમે મેઝર કરી શકો છો. નોન કોન્ટેક્ટ ટાઈપ, તમારે કોઈ ટાઈપનો કોન્ટેક્ટ કરવાની જરૂર નથી. ઇક્વિપમેન્ટ આર પોર્ટેબલ, તમે કોઈ પણ જગ્યાએ ઇક્વિપમેન્ટને છે ઇઝીલી મૂવ કરાવી શકો છો. હવે ઘણા બધા ડિસએડવાન્ટેજ લિમિટેશન છે જેના કારણે ઘણા બધા કમ્પોનન્ટની અંદર એનડીટી મેથડ એડી કરંટ ટેસ્ટિંગ મેથડ યુઝ થતી નથી. જેમ કે પહેલું જ આપણને મેં જ્યારે એક્સપ્લેન કરીને ત્યારે તમને ખબર પડી જવી જોઈએ કે ઇલેક્ટ્રિકલ કંડક્ટર કમ્પોનન્ટ પાસ કરો તો તમને આઈડિયા આવે છે. તો કમ્પોનન્ટ આપણે જેનું ટેસ્ટિંગ કરવાનું છે એ કેવું હોવું જોઈએ? ઇલેક્ટ્રિકલ કંડક્ટર હોવું જોઈએ. એટલે કંડક્ટિવ મટીરિયલ હશે ને એનું જ ટેસ્ટિંગ થઈ શકશે. નોન ઇલેક્ટ્રિકલ કંડક્ટર હશે એનું ટેસ્ટિંગ છે એ આ મેથડથી પોસિબલ છે નહીં. આ એની લિમિટેશન છે. એટલે બધા મટીરિયલ માટે આ ટેસ્ટ યુઝ કરી શકશું નહીં. હવે આપણે જે ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ એ કોસ્ટલીયર છે કમ્પેર ટુ મેગ્નેટિક પાર્ટિકલ ટેસ્ટ ઓર ટુ ડાય પેનિટ્રેશન ટેસ્ટ, જે ફરીવાર સરફેસ ક્રેક કરવા માટે જ યુઝ ફાઇન્ડ કરતા હતા. રેડી? તો આ બધી જે સરફેસ ક્રેક ફાઇન્ડ કરવા માટે જે ટેસ્ટ યુઝ થાય છે ડાય પેનિટ્રેશન, મેગ્નેટિક પાર્ટિકલ, એની કમ્પેરમાં એડી કરંટ ટેસ્ટ છે એ કોસ્ટલીયર છે. ડિફેક્ટ્સ એટ ઓર નિયર ધ સરફેસ કેન બી મેઝર. તમે નિયર એબાઉટ સરફેસ ક્યાં છે એ જ એનો જ પરફેક્ટ આઈડિયા લગાડી શકો છો, પણ તમે એક્ઝેક્ટલી ક્યાંથી લઈને ક્યાં સુધી છે એનો પરફેક્ટ એક્યુરેટ આઈડિયા છે એ જનરેટ નહીં કરી શકો જે તમે બીજી મેથડથી કરી શકો છો. રેડી? તો આ હતા એના ડિસએડવાન્ટેજ અને એની પહેલાં એડવાન્ટેજીસ. તો આ હતી એડી કરંટ ટેસ્ટિંગ મેથડ. કઈ રીતે યુઝ થાય છે, એની એપ્લિકેશન શું છે, એનો બેઝિક પ્રિન્સિપલ શું છે, એની ફિગર સાથે એક્સપ્લેન કરો, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ લખો, એટલે 7 આઉટ ઓફ 7 માર્ક્સ છે એ તમને મળી જશે. આઈ હોપ તમને આ વિડીયો છે એ સમજાણો હશે. તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો GTU સ્ટડીઝ ચેનલ. And for more material you can visit our website www.gtustudies.com. Thank you.